મલ્ટીલેયર ફાર્મિંગ એટલે ખેતીની એક એવી પદ્ધતિ જેમાં જમીનના અલગ અલગ પડ ઉપર એક સાથે ઘણા બધા પાકોની ખેતી થઈ શકે. આ ખેતી પદ્ધતિ એવી છે કે જેમાં એક જ જમીનમાં અલગ અલગ પડ ઉપર આપણે 3, 4 કે 5 પાકોની એક સાથે ખેતી કરી શકીએ. શું તમારે આ ખેતી પદ્ધતિ શીખવી છે, સાવ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર સાવ નિઃશુલ્ક શીખવી છે, તો આ વિડીયો તમારા માટે ઉપયોગી સાબિત થશે. આપણા સુરેન્દ્રનગરમાં તારીખ 14, 15 અને 16 માર્ચ એટલે કે આ 3 દિવસ દરમિયાન ભવ્ય કૃષિ મેળાનું આયોજન થયું છે. આ કૃષિ મેળો વઢવાણ એપીએમસી પાસે આવેલ આનંદ ભુવનમાં યોજાશે. આ કૃષિ મેળાની થીમ છે થોડી વાત ખેડૂતની. આ કૃષિ મેળાના પ્રથમ દિવસે એટલે કે 14 માર્ચના દિવસે જે મલ્ટીલેયર ફાર્મિંગના પ્રણેતા છે આકાશ ચોરસિયા, એમની એક ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ખેડૂતોને મલ્ટીલેયર ફાર્મિંગ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. કોઈ પણ ખેડૂત આ શિબિરમાં નિઃશુલ્ક ભાગ લઈ શકશે. આની સાથે 3 દિવસ ચાલનારા આ કૃષિ મેળામાં જાણીતા એગ્રોનોમિસ્ટ પ્રદીપ કાલડિયા દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવશે અને ગ્રીન કમાન્ડો ગ્રુપ દ્વારા પણ ખેતીનું માર્ગદર્શન ખેડૂતોને આપવામાં આવશે. એની સાથે વિવિધ કંપનીઓના સ્ટોલ હશે, જેમાં આપણને આધુનિક કૃષિ મશીનરી પ્રત્યક્ષ નિહાળવાનો એક રીતે મોકો મળશે અને ખેતીની આધુનિક ટેકનોલોજી જાણવાનો મોકો મળશે. તો હું જઈ રહ્યો છું આ કૃષિ મેળામાં અને મને આશા છે કે તમે પણ આવશો આ કૃષિ મેળામાં